જય શ્રી કૃષ્ણ બધાને. તો ભાઈ બધા રૂટીન વ્લોગ ચાલુ કરો એવું બધા કહેતા હતા. તો રૂટીન વ્લોગ છે ને આવતા મહિનેથી પાછા અમે લોકો કન્ટિન્યુ કરવાના છે. કેમ કે આ મહિને અમારે મકાન શિફ્ટ કરવાનું. શિફ્ટ કરવાનું શું રીઝન છે, શું કામ એને કરીએ છીએ, એ બધું આવતા મહિને વ્લોગ કન્ટિન્યુ કરશું. એમાં બધી આગળ વાત કે ચર્ચા કે હું તમને ડિટેલમાં કહીશ, અત્યારે નહીં. પણ અત્યારે એક જોરદાર સરપ્રાઈઝ એવી છે કે આરુષિએ કંઈક 2 કે 3 દિવસ પહેલા આપણે લોકો એવી રીલ કરી હતી કે એમાં એ કહી છે કે ભાઈ મારા ફ્રેન્ડની ઘરે ગઈ હતી અને એના મમ્મી એને પૂછતા હતા કે આજે શું તારે ખાવું બેટા, પીઝા ખાવા જ કે આ ખાવું જ કે ઇડલી સાંભર ખાવા જ કે. તો એને સાચે જીત કરી હતી. તો આજે છે ને ઉષા એના માટે શું કરે છે? આજે મારા મેડમ બોલ્યા હતા એટલે મારે એના માટે ઇડલી સાંભર બનાવવા પડ્યા. અને ઈ ઇડલીનો એક ડાયલોગ બોલે છે એ હું તમને પછી હમણાં કહીશ. એને હમણાં આવશે એટલે હા મસ્ત ડાયલોગ બોલે છે. અને મેં એના માટે પહેલા તો ચટણી બનાવી હતી. અરે વાહ વાહ. ડુંગળનું છીણ, હા, દાળિયાની દાળ, હા, અને દહીં, હા. રસ કમેકો ને વઘારેલો છે રાઈનો અને મેથી. જી મતલબ કે જી ત્યાં આપણે ઢોસા ખાવા જાય ને મળતી હોય સેમ એવી. અને બસ બાકી આમાં બધું જો ઓલું સિંગ ને બધું નાખીને બનાવ્યું છે મસ્ત. સંભાર જે ઉકળવાનો હવે ચાલુ થશે એનો વઘારો નાખીશ અને પછી મસ્તીની એની ઈડલી ઉતરશે. અને ગરમા ગરમ ઈ ખાવા બેસે ત્યારે ખાસ તમને બતાવીશ એટલે તમને એમ થાય કે ના મેં એનું ભાવતું બનાવ્યું. અત્યારે ક્યાં છે એ કે તો? અત્યારે જલ્દી નાવા ફ્રેશ થવા ગઈ એટલે જલ્દી અને ગરમ ગરમ ઈડલી ખાવી છે. ટ્યુશન નકર સ્કૂલમાંથી આવે ને એટલે શું કરે કે અડધી કલાક રહીને જાય. પણ એની બદલે ફટાફટ વગી કાતો કે મમ્મીએ કીધું કે ભાઈ આજે ઇડલી સાંભાર છે અને ઇડલી સાંભાર પોતે પછી એની એક જીદ છે એને ના એને ક્યાં લઈ જવાની છે અત્યારે? હા, અમારા મેડમ કીધું ના પપ્પાને કહે છે કે મારે નવા જીન્સ લેવા છે એટલે મેડમના જીન્સ લેવા જવાનું છે બપોરે. અને અત્યારે તો અમે લોકો આ મારે બનાવવાનું નહોતું જ, આ મેનુ અત્યારે જ નક્કી કર્યું. અમે સ્કૂલેથી લઈને આવ્યા ને રસ્તામાં એટલે આ તો હું ઇડલી સંભાર જ ખાઈશ નકર હું નહીં જવું એટલે મેં અત્યારે જ કર્યું. ફટાફટ દાળ બાફી એની ચટણી બનાવી અને જલ્દી બધું પૂરું કર્યું. આ રાતના હાલશે હો. રાતના જમવામાં આ જ હશે. 2 ટાઈમ ખાવું અને ધરાઈને ખાય. ખાસ કરીને ઈ ધોવી નહીં ભાવે. અને જો આમ જો આ બિચારી કેટલું મારી છોકરી આમ તો જો ખરેખર 12માની તૈયારી ખરેખર આને એકને પેપર છે બેટા આજે કે આજે રજા છે? પેપર હોય તો જ વાંચું ને. હારું ડિસ્ટર્બ ન કરવું, ભણવામાં પાછી ભણવામાં. તો આજે એને બોલાવા એમ છે નહીં. અને ઓલી જે વચ્ચેની છોકરી છે ને જરાક હું તમને નથી ઓલું ધક્કાધુક્કી ને એવું કરતી હતી રસ્તામાં તોફાન કરતી હતી એ ખબર નહીં હવાની દેખાતી નથી ક્યાં ખોવાઈ ગઈ તો કોઈને એ આવી રહી લે. હાય, ક્યારે આવી બેટા? ક્યાં તું હતી? ક્યાં ટ્યુશને ગઈ હતી? તો સ્કૂલે ગઈ હતી? ઠીક. આ છોકરીએ તો બહુ તોફાન કરે છે અને બિચારીએ મને પરાણે કેન્ડી મારે ખાવી જ નથી. આ છોકરીએ મને બિચારીએ પરાણે કેન્ડી ખવડાવી અને એ કેન્ડી વાળી રીલ જો તમે લોકોએ ન જોઈ તો ખાસ જોજો, અમારા પેજ ઉપર છે. અને કેટલી મને પ્રેમથી વાલથી ખવડાવે છે, ખરેખર અમને બહુ મજા આવી ગઈ. પણ નાઈને આવી ગઈ બાયણે અને જો હવે એને હું ખોલ્યું અત્યારે. અને આ છોકરી બહુ ડાય છે અને બિચારી ઓલી તો એક ધારી મારી છોકરી ભણવામાં છે. હરામ ખરેખર એનું ક્યાંય ધ્યાન હોય કે કાંઈ પણ ખાતી હોય ને તો સિરિયસલી જો હવે પછી હાચે આપી કરીશું. મૂકી દે અત્યારે બસ. એવું વળી તું બધી છોકરીને જે બગડતી જાય તું તો ડાય છો આરુષી. બધી છોકરીઓ એટલે પણ એમાં હાથ તો આગો રાખ બધી છોકરીઓની જેમ. કઈક માંગ ચાલુ હોય. એનો મસાલો ન હોય, સાંભાર નો હોય. એના હાટું નહીં, સાંભાર હાટું છે. એ નથી દેવા 10-20 વધારે તારી પાસે હોય તું લઈ આવજા તારા ઓલા પોકેટ મની માંથી. બેટા તારી છેલ્લી એક્ઝામ ક્યારે કેટલામી તારીખે છે? 17. જો હું ને ઉષા ખરેખર એને 17 તારીખની રાહ જોઈએ છે. મારી દીકરીને જેવી એક્ઝામ પૂરી થાય ને એટલે અમે લોકો એને જોરદાર સરપ્રાઈઝ દેવાના છે. અને એવી સરપ્રાઈઝ દેશું ને કે તમે લોકો જો તમે કોઈ અત્યારે 12મામાં હોય ને તમે કોઈને સરપ્રાઈઝ મતલબ છોકરાઓને દેવાનું તો ખમી જાજો. અમારું જોઈને તમે આપજો. કેમ કે આ છોકરી અમને 15 દિવસ જે અમને ખરેખર અમારી એક્ઝામ લીધી છે. શૂટ થી લઈને ક્યાંય આ છોકરી કાંઈમાં ન થાય એવી. કેમ કે બિચારી બહુ ભણી. એક્ઝામ હોય ત્યારે કઈ કામ કરાય? કોમેન્ટમાં કહેજો કરાય કે નહીં. હા કહેજો. કરાય એમ કહેજો. નો કરાય એમ કહેજો. જો તો ખરા બે આ જલ્દી આમ જો. હા બોલતો આલુ ઇડલી સાંભાર
હા હા ચટણી હા ક્યાં ભાઈ ચટણી અમારે આરુષીને છે ને આવી ઇડલી ભાવે અને અમારે જો ગીત છે ને મોટી હવતી એને મરચું ને કોથમીર વાળી ભાવે. ઓલા બાઈને ઓલા ઢોકળા ન મળે ઈ ટાઈપની હા એટલે બરાબર ઈ ને? બેનને આ ભાવે એટલે એના માટે ઈ કહી દે ના લોકો ના ભાવે. હમ. ચાખજો. ઓલી ચટણી ક્યાં હાલો આપી દો. વ્હાઈટ ચટણી તું ખાઈશ? હા હો, મને વાહ યાદ છે. વેરી ગુડ. સમજો પછી એને ચમચીથી નહીં ઈ સિસ્ટમથી જ ખાય. અમે હોય એમ તો અમે બટકું લઈને ખાઈ લઈએ પણ એને એમાં આપી દઉં ને. ભાઈ મજા આવી સ્વાદ કેવો લાગ્યો? બહુ મસ્ત બસ સમજો ઓલી અરે ગરમ છે. આ જો આ છે એટલી આમાં બોયરું સાંભાર કેવો લાગ્યો? આમાં બોયરું પછી સાંભાર પીવાનો ચમચીથી અને નાનું બાઈટ લેવાય બેટા આપણે આપણે ડીશમાં જ છે ને નાનું બાઈટ લ્યો તો એમાં કઈ વાંધો ન આવે. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો ને લાઈક એ કરજો અને યુટ્યુબમાં નવી ચેનલ અમે લોકો હમણાં બનાવી છે અને એમાં અમે લોકો વ્લોગ ને બધું અપલોડ કરીએ છીએ તો ખાસ બસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.